દર્શક મિત્રો, જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે સામાન્ય રીતે જે પણ કોઈ સરકાર હોય એ વોટર્સને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડે કે એમના જે ખાસ મતદારો છે એમને શું અસર પડશે, અને એવું બધું ધ્યાનમાં રાખીને બજેટની અંદર જોગવાઈઓ કે બજેટની અંદર રાહત આપવામાં આવતી હોય છે. પરંતુ નિર્મલા સીતારમણે આવું કશું કર્યું નથી. તો આની કેટલાક રાજ્યોની અંદર અસર પડી શકે છે. ખાસ કરીને હવે 2024-25ની અંદર 4 રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી આવી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાનું જ્યારે બજેટ રજૂ થવાનું હતું ત્યારે ઘણા બધા લોકોને એવી અપેક્ષા હતી કે બજેટ બહુ જ સારું આવશે, ફૂલ ગુલાબી બજેટ આવશે. એનું કારણ બી હતું કે 4 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. બીજું કે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તો મતદારોને રીઝવવા માટે બહુ સારું બજેટ આવી શકે એવી પહેલેથી જાણકારોને ધારણા હતી. પરંતુ નિર્મલા સીતારમણે બધાની ધારણા ખોટી પાડી છે. બજેટની અંદર એવું કંઈ એમ કહી શકાય એક્સ્ટ્રા ઓર્ડિનરી કે બહુ જ આકર્ષક કે બહુ જ ફાયદો થાય એવું કશું જ આ બજેટની અંદર દેખાયું નથી. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા રાજ્યો પર શું અસર પડશે તેનું એક એનાલિસિસ છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, જાણકારોનું કહેવું એમ છે કે આ વખતે સામાન્ય રીતે જે પણ કોઈ સરકાર હોય એ વોટર્સને ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડે કે એમના જે ખાસ મતદારો છે એમને શું અસર પડશે, અને એવું બધું ધ્યાનમાં રાખીને બજેટની અંદર જોગવાઈઓ કે બજેટની અંદર રાહત આપવામાં આવતી હોય છે. પરંતુ નિર્મલા સીતારમણે આવું કશું કર્યું નથી. તો આની કેટલાક રાજ્યોની અંદર અસર પડી શકે છે. ખાસ કરીને હવે 2024-25ની અંદર 4 રાજ્યોની અંદર વિધાનસભા ચૂંટણી આવી રહી છે. એક મહારાષ્ટ્ર છે, એક હરિયાણા છે, એક ઝારખંડ છે અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી આ વખતે થઈ શકે છે. હવે પહેલા મુદ્દાની વાત કરીએ તો શેર બજારની અંદર અત્યારે જે આંકડાઓ સામે આવે છે એમાં 10 કરોડ ડીમેટ એકાઉન્ટ છે. તો એનો મતલબ એમ થયો કે કરોડો લોકો શેર બજારની અંદર રોકાણ કરે છે. પણ આ વખતે નિર્મલા સીતારમણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ નાખીને રોકાણકારોને નિરાશ કરી દીધા છે. અને એવું માનવામાં આવે છે કે શેર બજારમાં જે લોકો રોકાણ કરે છે એમાંથી 90% લોકો ભાજપના હાર્ડ કોર વોટર્સ છે. હવે આ નિર્મલા સીતારમણના નિર્ણયને કારણે આ રોકાણકારો નારાજ થઈ શકે છે. એની ભાજપને અસર કરી શકે. આ નિર્ણય ભાજપના હિતમાં નથી એવું જાણકારોનું કહેવું છે. બીજું કે નિર્મલા સીતારમણે પ્રોપર્ટી ટેક્સની અંદર પણ જે બદલાવ કર્યો, ઇન્ડેક્શનનો જે બેનિફિટ મળતો હતો એ બેનિફિટ ખતમ કરી નાખ્યો. એટલે ઘરોમાં ઇન્વેસ્ટમેન્ટ ફાયદા જે થતું હતું એ હવે ફાયદાકારક નહીં રહે. બીજું કે જૂનું ઘર વેચીને જે લોકો નવું ઘર વેચવાનું વિચારી રહ્યા છે એ પણ મોટે ભાગના ભાજપના સપોર્ટરો છે. હવે આ એવો નિર્ણય છે કે જેમાં પ્રોપર્ટી વેચનાર ખરી કિંમત વધારી શકશે નહીં, એટલે એમને મોટો ફાયદો નહીં થાય. તો આ પણ એક ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. બીજું કે આ વખતે સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં રોજગારીના મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું છે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે બેરોજગારીનો જે મુદ્દો છે એ ઘણા સમયથી ઉછળેલો છે અને ખાસ કરીને કોંગ્રેસ બેરોજગારીના મુદ્દે ભાજપ પર અનેક વખત પ્રહારો કરી ચૂક્યું છે. સરકારે એવું કીધું છે કે પહેલીવાર નોકરી મેળવનારને સરકાર 1 મહિનાનો પગાર ડાયરેક્ટ એમના ખાતાની અંદર ટ્રાન્સફર કરશે. પણ આની અંદર એટલે એવું માનવામાં આવે કે આને કારણે કંપનીઓને પ્રોત્સાહન મળશે કે 1 મહિનાના પગારનો બોજ નહીં મળશે. પણ આની અંદર સવાલ એ છે કે માત્ર ઇન્સેન્ટિવ આપી દેવાને કારણે શું કંપનીઓ નોકરીઓ આપશે ખરી? આવું લાગતું નથી. કારણ કે જો લોકોની ખરીદ શક્તિ જ નહીં હોય તો એ પ્રોડક્શન
કેવી રીતના વધારશે. એટલે સરકારે લોકોની ખરીદ શક્તિ વધારવાની જરૂર છે, કારણ કે ખરીદ શક્તિ વધશે તો પ્રોડક્શન વધશે, અને પ્રોડક્શન વધશે તો નોકરીની જરૂર પડશે. અત્યારે ખરીદ શક્તિ જ નથી, પ્રોડક્શન નથી, તો કંપનીઓ રોજગારી શું કામ આપશે. બીજું કે કોરોના વખતે પણ સરકારે અનેક ઉદ્યોગોને ઇન્સેન્ટિવ આપેલા. એનું કારણ એવું હતું કે ભાઈ એને કારણે નોકરીઓ કંપનીઓ આપે, પરંતુ એવું પણ કશું થયું નહોતું. ઇન્સેન્ટિવ્સ લઈ લીધા પરંતુ કઈ નોકરીઓ વધી એવું આપણે જોયું નથી. તો આ જે ઇન્સેન્ટિવ્સ સરકારે આ વખતે બહાર પાડ્યા એનાથી કોઈ મોટો ફાયદો થાય એવું દેખાતું નથી. બીજું કે જે રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી છે એ રાજ્યોની અંદર કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. મહારાષ્ટ્ર માટે કોઈ એવું ખાસ દેખાય એવી કોઈ જાહેરાત છે નથી, હરિયાણા માટે નથી, ઝારખંડ માટે નથી, જમ્મુ કાશ્મીર માટે. આ રાજ્યો માટે કોઈ જ મોટી જાહેરાત નથી. બીજું કે જે ભાજપના જે વોટર્સ છે, અનુસૂચિત જાતિ અને પછાત જાતિ, આ વોટર્સોની પણ કોઈ ચિંતા કરવામાં આ બજેટમાં આવી નથી. ખાસ કરીને હરિયાણા અને મહારાષ્ટ્રના જે વોટર્સ છે એ ખેડૂત વોટર્સ છે, અને ખેડૂતોના મુદ્દા પર ભાજપ સરકાર ઘણી વખત ઘેરાયેલી છે. અને લોકસભા 2024માં પણ એવું જ કહેવામાં આવે છે કે મહારાષ્ટ્રની અંદર ખેડૂતોની નારાજગીને કારણે ભાજપને મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો. પણ આ વખતે મહારાષ્ટ્રમાં ખેડૂતો પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ખેડૂતો માટે કોઈ જ મોટી જાહેરાતો કરવામાં આવી નથી. તો આ બધા કારણોને લીધે હવે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એની ઉપર મોટી અસર પડશે એવું જાણકારોનું કહેવું છે. જોકે કેટલાક નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આર્થિક જે પોલિસીઓ હોય, આર્થિક નિર્ણયો હોય છે એનાથી મતદારો પર કોઈ ફરક નથી પડતો. આગળ આપણે ઘણી વખત આવા કિસ્સા જોયા બી છે. જીએસટીનો મુદ્દો હતો, નોટબંધીનો મુદ્દો હતો, એનાથી કોઈ મતદારોને ફરક નહોતો પડ્યો. નોટબંધી પછી ઉત્તર પ્રદેશની અંદર ભાજપ જીતેલી. એટલે એનાથી જે પણ કોઈ સરકારના નિર્ણયો છે આર્થિક લગતા, એનાથી મતદારોને કોઈ ફરક પડતો નથી એવું પણ એક પક્ષનું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.